પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે રણસિંગુ કુંવરજી બાવળિયાએ ફૂંકી દીધું છે। સી.આર. પાટીલ સામે બાવળિયાએ બાયો ચઢાવી છે। કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું। જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું આ નિવેદન સામે આવ્યું છે। નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે। ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે। પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે। મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ માટે તરસી ગયા છે। કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા હવે અટવાયા છે। પ્રશ્ન થાય છે કે આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળે તો રાજકીય કારકિર્દી કુંવરજીની જોખમમાં મુકાશે। કોળી સમાજના જ નેતાઓને તેમને આગળ આવવા દીધા નથી। મંત્રી હતા ત્યારે પણ કોઈ પ્રભાવી કાર્ય તેઓ દર્શાવી શક્યા નથી। કોળી સમાજ પર પણ પકડ જમાવી શક્યા નથી। માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે। સૌથી મોટો પ્રશ્ન તો એ પણ છે કે ખુદ રૂપાણી શું નેતાઓની ઉશ્કેરણી કરી રહ્યા છે? રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે। સૌથી મોટો પ્રશ્ન કે શું બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે? મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરી નાખશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે। શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે કુંવરજી બાવળિયાએ રણસિંગુ ફૂંક્યું છે। સી.આર. પાટીલ સામે કુંવરજી બાવળિયાએ બાયો ચડાવી છે। જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે। પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું। નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે। ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે। ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે। પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે। મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ માટે અત્યારથી તરસ્યા થઈ ગયા છે। કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા અટવાઈ ગયા છે। પ્રશ્ન છે કે આગામી ચૂંટણીમાં જો ટિકિટ ન મળે તો રાજકીય કારકિર્દી શું કુંવરજીની જોખમમાં મુકાશે? નોંધનીય બાબત એ પણ છે કે કોળી સમાજના જ નેતાઓએ તેમને આગળ આવવા દીધા નથી। મંત્રી હતા ત્યારે પણ કોઈ પ્રભાવી કાર્ય દર્શાવી શક્યા નથી। કોળી સમાજ પર પણ પકડ જમાવી શક્યા નથી। માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે। પ્રશ્ન એ પણ છે કે શું ખુદ રૂપાણી નેતાઓની ઉશ્કેરણી કરી રહ્યા છે? રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે। શું બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે? મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરી નાખશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે। શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સી.આર. પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા ઉતારાશે તેવું જણાવ્યું હતું। ત્યારબાદ કુંવરજી બાવળિયા કે જેઓની નારાજગી સામે આવી રહી છે। આપણે નવા શોધવાના છે અને આમાંથી કેટલાક રિટાયર કરશે સાહેબ કોઈ હશે એટલે લગભગ 100 તો થઈ જવાના નવા।
અહીંયા બેઠેલા ધારાસભ્યો કઈ બંધ નથી પાડવી દેવી નહીં. કદાચ બની શકે કે કુંવરજી બાવળિયા ત્યાં હાજર ના હોય અને તેમને બંધ બેસતી પાઘડી પહેરી હોય. સી આર પાટીલના 100 નવા ચહેરાનું નિવેદન કે જેને ઘણા જ નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે કુંવરજી બાવળિયાએ રણસિંગુ ફૂક્યું છે. જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું. પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ હવે કુંવરજી બાવળિયા જો ભાજપ પર છોડશે તો ક્યાં જશે? કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા અટવાઈ ગયા છે. આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળે તો શું કુંવરજી બાવળિયાની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાશે? અત્યાર સુધી તો માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે. અત્યારે તો રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે. પ્રશ્ન એ પણ છે કે શું આવનારા સમયમાં બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે? શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ લેવા માટે તરસ્યા છે. પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું હતું કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે રસ્તો કરી લઈશું. નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે. ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે. સી આર પાટીલ સામે બાવળિયાએ બાયો ચડાવી છે. હવે મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સામે રણસિંગુ કુંવરજી બાવળિયાએ ફૂંકી દીધું છે. સી આર પાટીલ સામે બાવળિયાએ બાયો ચઢાવી છે. કુંવરજી બાવળિયાએ સ્પષ્ટ કહ્યું છે કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું. જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું આ નિવેદન સામે આવ્યું છે. નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે. ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે. પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે. મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ માટે તરસી ગયા છે. કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા હવે અટવાયા છે. પ્રશ્ન થાય છે કે આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળે તો રાજકીય કારકિર્દી કુંવરજીની જોખમમાં મુકાશે. કોળી સમાજના જ નેતાઓને તેમને આગળ આવવા દીધા નથી. મંત્રી હતા ત્યારે પણ કોઈ પ્રભાવી કાર્ય તેઓ દર્શાવી શક્યા નથી. કોળી સમાજ પર પણ પકડ જમાવી શક્યા નથી. માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે. સૌથી મોટો પ્રશ્ન તો એ પણ છે કે ખુદ રૂપાણી શું નેતાઓની ઉશ્કેરણી કરી રહ્યા છે? રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે. સૌથી મોટો પ્રશ્ન કે શું બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે?
મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરી નાખશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે. શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે કુંવરજી બાવળિયાએ રણસિંગુ ફૂક્યું છે. સી.આર. પાટીલ સામે કુંવરજી બાવળિયાએ બાયો ચડાવી છે. જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે. પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું. નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે. ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે. પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે. મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ માટે અત્યારથી તરસ્યા થઈ ગયા છે. કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા અટવાઈ ગયા છે. પ્રશ્ન છે કે આગામી ચૂંટણીમાં જો ટિકિટ ન મળે તો રાજકીય કારકિર્દી શું કુંવરજીની જોખમમાં મુકાશે? નોંધનીય બાબત એ પણ છે કે કોળી સમાજના જ નેતાઓએ તેમને આગળ આવવા દીધા નથી. મંત્રી હતા ત્યારે પણ કોઈ પ્રભાવી કાર્ય દર્શાવી શક્યા નથી. કોળી સમાજ પર પણ પકડ જમાવી શક્યા નથી. માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે. પ્રશ્ન એ પણ છે કે શું ખુદ રૂપાણી નેતાઓની ઉશ્કેરણી કરી રહ્યા છે? રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે. શું બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે? મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરી નાખશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે. શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? ઉલ્લેખનીય છે કે કાર્યક્રમમાં સી.આર. પાટીલે આગામી વિધાનસભાની ચૂંટણીમાં 100 નવા ચહેરા ઉતારાશે તેવું જણાવ્યું હતું. ત્યારબાદ કુંવરજી બાવળિયા કે જેઓની નારાજગી સામે આવી રહી છે. હા, એટલે સિત્તેર તો આપણે નવા શોધવાના છે અને આમાંથી જે કેટલાક રિપેર કરશે સાહેબ કોઈ હશે એટલે લગભગ 100 તો થઈ જવાના નવા. હજુ બેઠેલા ધારાસભ્યો કઈ બંધ નથી પાકડી ડોરી નહીં. કદાચ બની શકે કે કુંવરજી બાવળિયા ત્યાં હાજર ના હોય અને તેમને બંધ બેસતી પાઘડી પહેરી હોય. સી.આર. પાટીલના 100 નવા ચહેરાનું નિવેદન કે જેને ઘણા જ નેતાઓની ઊંઘ ઉડાડી દીધી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ સામે કુંવરજી બાવળિયાએ રણસિંગુ ફૂક્યું છે. જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું છે કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે અમારો રસ્તો કરી લઈશું. પ્રશ્ન એ પણ છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા બાદ હવે કુંવરજી બાવળિયા જો ભાજપ પણ છોડશે તો ક્યાં જશે? કોંગ્રેસમાં લગભગ 1.5 દાયકા સુધી ધારાસભ્ય રહ્યા બાદ મંત્રી પદ માટે ભાજપમાં ગયેલા કુંવરજી બાવળિયા અટવાઈ ગયા છે. આગામી ચૂંટણીમાં ટિકિટ ન મળે તો શું કુંવરજી બાવળિયાની રાજકીય કારકિર્દી જોખમમાં મુકાશે? અત્યાર સુધી તો માત્ર રૂપાણીની ખુશામત કરીને મંત્રી પદ ચલાવ્યું હોવાની તેમની છાપ છે. અત્યારે તો રાજકોટથી રૂપાણી દોરી સંચાર કરી રહ્યા હોવાની ભાજપ લોબીમાં જ અટકળો ચાલી રહી છે. પ્રશ્ન એ પણ છે કે શું આવનારા સમયમાં બાવળિયા બાવળાનું જોર બતાવશે કે પછી રૂપાણી રૌદ્ર રૂપ ધારણ કરશે? શું ભાજપને કોંગ્રેસીકરણ મોંઘું પડશે? મંત્રી પદેથી હટાવાયેલા બાવળિયા 2022માં ટિકિટ લેવા માટે તરસ્યા છે. પોતાને પડતા મૂકવાની વાતથી બાવળિયાના પેટમાં તેલ રેડાયું છે. ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રની 8 બેઠકો પર કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે જાફરાબાદના કોળી સંમેલનમાં બાવળિયાનું નિવેદન સામે આવ્યું હતું કે પાર્ટી અમને ટિકિટ નહીં આપે તો અમે રસ્તો કરી લઈશું. નો રિપીટ થિયરી અમલી થશે તો અનેક બેઠકો પર જોખમ ઊભું થશે. ભાજપ કોળી સમાજ સાથે અન્યાય કરશે તો સીટો ગુમાવવાનો વારો આવશે.
સી આર પાટીલ સામે બાવળિયાએ બાયો ચડાવી છે। હવે મંત્રાલયમાંથી કાઢેલા બીજા નિરાશ નેતાઓ ભાજપનું શું કરશે તે તો આવનાર સમય કે ચૂંટણી જ બતાવશે।